ઈચ્છાએ લીધો માનવ અવતાર, પ્રેમ નવાજી પ્રેમ નવાજી માનવ જાતને દીધું મુક્તિનું દાન, દીધું મુક્તિનું દાન. પ્રભુ ઈસુ હે તારણહાર, તમને કોટી કોટી પ્રણામ. ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તપૃતના ત્રીજા રવિવારે માતા ધર્મસભા ત્રણેય શાસ્ત્રપાઠ દ્વારા ઈસુની ઓળખ કરાવે છે. ઈસુ એટલે જીવંત જડ. પહેલું વાચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી લેવામાં આવેલું છે. ઇઝરાયેલી પ્રજા પ્રભુના સંદેશને અનુસરીને રણ પ્રદેશમાંથી વચનભૂમિ તરફ જઈ રહ્યા છે. રસ્તામાં તેમને બહુ તરસ લાગે છે, પાણી નથી મળતું, એટલે તેઓ ધીરજ ગુમાવી બેસે છે અને આક્રોશમાં મોસે સામે ફરિયાદ કરે છે. આ ફરિયાદ એટલી હદ સુધી કરે છે કે મોશેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. ત્યારે પ્રભુ મોશેની વહારે આવે છે અને કહે છે કે હોરેબ પર્વતના ખડક પર ઘા કર, અને તરત ત્યાંથી પાણી વહેવા લાગે છે. લોકો પાણી પીને સંતોષ પામે છે. મોશેના અંતરચક્ષુ ખડક ઉપર ઉભેલા પ્રભુને નિહાળે છે અને કહે છે, આ પાણી પૂરું પાડનાર પ્રભુ છે. પણ દુર્ભાગ્યે ઇઝરાયેલી પ્રજા ફરીથી બધું ભૂલી જાય છે. પ્રભુએ તેમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા, સમુદ્રમાં રસ્તા બનાવી આપ્યો, દિવસ રાત તેમની સાથે રહ્યા અને દરેક જરૂરિયાત પૂરી કરી. છતાં તેઓ પ્રભુમાં વિશ્વાસ નથી રાખતા. તેઓને હજુ સુધી એ સત્ય સમજાયું નથી કે જ્યારે પ્રભુ દોરે છે ત્યારે પ્રભુ પૂરું પણ પાડે છે. આ વાચન આપણને પ્રભુની મહાનતા અને તેની વફાદારી યાદ અપાવે છે. હવે પ્રશ્ન આપના માટે છે, શું આપણે પ્રભુ પ્રત્યે વફાદાર છીએ? શું આપણો વિશ્વાસ મજબૂત છે? શું આપણે ફક્ત સારા દિવસોમાં જ પ્રભુને યાદ કરીએ છીએ કે મુશ્કેલીના સમયે પણ તેમના ઉપર અડગ વિશ્વાસ રાખીએ છીએ? આજના શુભ સંદેશમાં એ પ્રભુ જ તરસ્યા થયા છે, કૂવા કાંઠે બેઠા છે અને સામરણની બેન પાસે પાણી માંગે છે. પણ વાતચીત આગળ વધતા ઈસુ શારીરિક પાણીમાંથી વાતને જીવંત જળ તરફ લઈ જાય છે અને એ શમરૂનની બહેનને પોતાની ઓળખ કરાવે છે અને કહે છે કે હું જીવન જળ છું. શમરૂનની સ્ત્રી માટે પાણી એ પોતાની તરસ छिपाવવા માટેની જરૂરિયાત છે, પણ ઈસુ તેને શાશ્વત જીવન આપતું જીવંત જળ આપવા માંગતા હતા, જેની એને ખબર નહોતી. એ જ રીતે આપણે પણ ઘણીવાર ખોટી અને ભૌતિક વસ્તુઓ પાછળ દોડીએ છીએ, જે વસ્તુઓ થોડી ક્ષણ માટે ખુશી આપે છે. એને મેળવવા માટે આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ, પણ જ્યારે એ મળી જાય છે ત્યારે શું સાચો સંતોષ મળે છે કે પછી વધુ મેળવવાની લાલસા વધે છે? અંતે અંતર એક ખાલીપણ રહી જાય છે, જે નિરાશા અને ઉદાસી આપે છે. દુનિયાની વસ્તુઓથી મળતી ખુશી થોડા સમયની છે, પણ સાચું અને કાયમી સુખ આધ્યાત્મિક જીવન જીવવાથી અને ઈસુ જેવી સેવાભાવી જીવનશૈલીથી ભરેલું હોય. જ્યારે આપણે આવું જીવન જીવીએ છીએ ત્યારે સાચો સંતોષ, શાંતિ અને આનંદ અનુભવીએ છીએ. આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ પણ આપણને આ જ સત્ય જણાવે છે. ઈશ્વરનો પ્રેમ પાણીના પ્રવાહ જેવો છે. એ પ્રેમ વહેતો વહેતો પ્રત્યેક માનવીના અંતરમાં પ્રવેશે છે અને એ પ્રેમ વહે છે ઈસુના મૃત્યુને કારણે. ઈસુના બલિદાનને કારણે એમનું જીવન આપણા દરેકમાં વસે છે
અને એ જીવનને સંત પાઉલ પવિત્ર આત્મા કહે છે. એ પવિત્ર આત્મા આપણી પ્રત્યેક પ્રકૃતિના મૂળમાં છે. તો આવો તપૃતના આ પવિત્ર સમયમાં ઈસુ કેરા જીવંત જળના પ્રવાહમાં વહી જઈને શાંતિ અને આનંદનો અનુભવ કરીએ. આમેન. પિતાની સાથે એકતા સાધી કાર્યો કર્યા છે મહાન. જગતને પ્રેમનો પંથ બતાવી સૌનું કર્યું કલ્યાણ. સૌનું કર્યું કલ્યાણ. પ્રભુ ઈસુ હે તા